આ મોહની કર્મની 25 પ્રકૃતિ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્ત કારણ છે. એ છે કે આત્મા શુદ્ધ આનંદ ને જ્ઞાન મૂર્તિ હોવા છતાં તેના પરિણમનમાં જે અસ્થિરતા થાય છે એ અસ્થિરતા રાગદ્વેષના ભાવરૂપ છે. અને એ રાગદ્વેષના ભાવને 25 પ્રકૃતિ કર્મની નિમિત્ત રૂપે છે. સમજાણું કાંઈ? કેમ કે મોહની દર્શન મોહની આત્માના સ્વરૂપની સન્મુખ દ્રષ્ટિ કરતો નથી. એને પરસન્મુખ દ્રષ્ટિ થવામાં દર્શન મોહની પ્રકૃતિ નિમિત્ત છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એની અંતર્મુખ દ્રષ્ટિ ન કરતા રાગ પુનાદિ મારા એવી દ્રષ્ટિ કરનારને એ નિષ્ઠાત પરિણામમાં દર્શન મોહની પ્રકૃતિ નિમિત્ત રૂપે કહેવાય. અને સ્વરૂપમાં સ્થિરતા કરતો નથી. પોતે પોતાના સ્વરૂપમાં સ્વરૂપાચરણની સ્થિરતા કરતો નથી અને અસ્થિરતા કરે છે. એમાં 25 પ્રકૃતિ નિમિત્ત કારણ છે. નહીં શ્રદ્ધામાં હવે ક્યાં વિતરણ થઈને દર્શનનો નિતરણ છે. એમાં એક જ નિમિત્ત છે. ઓલી બે નિમિત્ત નથી, એક જ છે. જાણો કાંઈ? અહીં તો આપણે રાગદ્વેષની વ્યાખ્યા આવી છે ને છેલ્લી ઉપર રહેવું છે કે મોહની કર્મની 25 પ્રકૃતિ છે. અનંતાનુબંધી આદિના 16 અને 9 કસાય. એ 25 પ્રકૃતિ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્ત કારણ છે. જીવ પોતે રાગદ્વેષ કરે અને સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યારે તે રાગદ્વેષમાં એ 25 પ્રકૃતિ નિમિત્ત રૂપે. અને એ રાગદ્વેષ જેટલો ન કરે અને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તે પ્રકૃતિના નિમિત્તનો અભાવ થાય છે. તો એનો અર્થ એ થયો કે જયારે આત્મા પોતાના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે અને પોતાના સ્વરૂપમાં અંશે સ્થિર કરે છે, એ સ્વરૂપ આચરણમાં અને સમ્યક દર્શનમાં દર્શનમાં અને અનંતાના મંદિરનું નિમિત્ત હવે રહ્યું નથી. એમાંથી અનંતાના મંદિર ક્રોધ માન હવે આ તો રાગદ્વેષમાં 25 પ્રકૃતિને સમારે છે. 25 પ્રકૃતિ રાગદ્વેષમાં સમાઈ જાય છે. 13 પ્રકૃતિ જે છે, 12 પ્રકૃતિ છે દ્વેષમાં સમાય છે અને 13 પ્રકૃતિ છે તે રાગમાં સમાય છે. 25 પ્રકૃતિમાં બધું રાગદ્વેષમાં બધું સમાઈ જાય. અનંતાનુબંધીનો ક્રોધમાન, પ્રત્યાક્ષાવરણીનો ક્રોધમાન, પ્રત્યાખ્યાનીનો ક્રોધમાન, સંજનો ક્રોધમાન, એ 8. અરતિ, શોક, ભય, દુર્ગંધા, કુળ, 12 પ્રકૃતિ દ્વેષ પ્રણમનમાં કારણ છે. એટલે શું કે છે? આત્મા પોતાના સ્વરૂપમાં જ્ઞાતા દ્રષ્ટા ન રહીને દ્વેષ રૂપે પ્રણમે છે ત્યારે આ 12 પ્રકૃતિ તે દ્વેષમાં નિમિત્ત રૂપે હોય. સમજાણું કાંઈ? અને બાકી રહેલી 13 પ્રકૃતિઓ રાગરૂપ પ્રણમનમાં કારણ છે. આત્મા પોતાના સ્વરૂપની સ્થિરતા ન કરતા અસ્થિરતાના રાગના પરિણામ કરે છે ત્યારે તે 13 પ્રકૃતિ અને નિમિત્ત રાગમાં નિમિત્ત છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકા
જાય મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો